In last video I explained 2-3 programs and php.ini file, htaccess file, how to do configure and what to configure. Now I am going to explain next program in this video. Yes, before I will start explaining program, we will see both files. So first of all we will XAMPP control panel, and then we will open first of all php.ini file. You can see php.ini file which has many parameters. You can change as and value required, the value of parameters. You can change it as required. Now we will look at the htaccess file, અને સેકન્ડ ફાઇલ જે છે htaccess ફાઇલ છે, બરાબર. http config.file છે, એ જ આપણી htaccess ફાઇલ છે, અને એની અંદર આપણે જરૂરિયાત હોય તો જ ચેન્જ કરવું, બરાબર. આપણે જરૂરિયાત અત્યારે છે જ નહીં, એટલે આપણે એને ચેન્જ કરીશું નહીં, ખાલી જોઈ અને રાખી દઈશું, બરાબર છે. કંટ્રોલ પેનલ હું બંધ કરી દઉં છું. ઓકે, હવે આજે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ નેક્સ્ટ પ્રોગ્રામ. લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા કે પ્રિન્ટનો અને ઇકોનો યુઝ જોઈ ગયા. એ સિવાય આપણે જોઈ ગયા છીએ વેરિયેબલ વેલ્યુ કેવી રીતે સ્ટોર થાય અને એનું આઉટપુટ કેવી રીતે લેવાનું. હવે આપણે વેરિયેબલમાં થોડું વધારે જોઈએ, તો હું અહીંયા આપી દઉં છું પહેલાં php ક્રિએટ, એનું ટાઇટલ આપી દઈએ પ્રોગ્રામનું, એક્ઝામ્પલ ઓફ વેરિયેબલ. ત્યાર પછી બોડી ટેગમાં આપણે php ટેગ સ્ટાર્ટ કરી દઈશું, બરાબર. અહીંયા આપણે ડિફરન્ટ ટાઈપના વેરિયેબલ્સ લઈએ છીએ. ફર્સ્ટ વન જે છે ઇન્ટીજર વેરિયેબલ, int_var એવું હું નામ આપી દઉં છું, ઇક્વલ ટુ 101. એ રીતે અલગ અલગ ડેટા ટાઈપના વેરિયેબલ્સ આપણે અહીંયા ક્રિએટ કરીએ છીએ, બરાબર. ફ્લોટ વેરિયેબલ. નેક્સ્ટ વન લઈએ છીએ સ્ટ્રિંગ વેરિયેબલ, બરાબર. અને એની ડેટા ટાઈપ ડિક્લેર કરવાની જરૂર નથી પડતી. જે ટાઈપનો ડેટા તમે એને પ્રોવાઈડ કરો છો એસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરીને, એ જ પ્રમાણે ઓટોમેટિક PHP જે છે એ પોતાનો વેરિયેબલની ડેટા ટાઈપ નક્કી કરી લે છે, બરાબર. str ઇક્વલ ટુ mvm એક વેરિયેબલ આપણે લઈ લઈએ છીએ, બુલિયન ડેટા ટાઈપની લઈએ છીએ. ફ્લેગ નામનો વેરિયેબલ લઉં છું, જેમાં હું સ્ટોર કરાવડાવું છું ટ્રુ. હવે આનું આઉટપુટ આપણે લેવું છે. હવે આપણે એનું ટાઇટલ આપવું છે HTML, કંઈ પણ આપણે HTMLની ટેગ યુઝ કરવી છે તો આ રીતે આપણે કરી શકીએ, બરાબર. એક્ઝામ્પલ ઓફ વેરિયેબલ h1 ટેગમાં આપણે એને મૂકી દઈએ. હવે PHPમાં આપણે એને PHPમાંથી જ આપણે એનું આઉટપુટ લેવું છે. હવે આપણે એને ઇકોથી પ્રિન્ટ કરાવડાવીએ છીએ. ઇકો ઇન્ટીજર વેરિયેબલ ડોટ $int var, બરાબર. એવી રીતે ઇકો ફ્લોટ વેરિયેબલ ડોટ float var, then echo string variable dot string, then echo boolean variable
ડોટ ફ્લેગ. ઓકે, હવે એનું આઉટપુટ આપણે ચેક કરીએ અને હું નામ આપી દઉં છું sick5.php અને હવે આપણે એને આઉટપુટ ચેક કરીએ. ટાઈપ કરું http localhost ઝેમ કાઢી અને PHP ફોલ્ડર છે /5.php એટલે આપણને આઉટપુટ મળી ગયું છે. h1 ટેગનો આપણે યુઝ કર્યો છે તો એટલે આપણે ઇકો આપ્યું હતું એટલે હવે દરેક અલગ અલગ લાઇનમાં પ્રિન્ટ કરાવવું હોય તો આપણે દરેક લાઇનના શરૂઆતમાં આપણે BR ટેગ આપી દઈએ. બરાબર. હવે બધા વચ્ચે થોડી સ્પેસ રાખવી હોય તો આપણે અને એના માટે થઈને આપણે થોડુંક પ્રયત્ન કરીએ કે બધા વચ્ચે થોડી જે લીટી છે એમાં સ્પેસથી કોલનનો ઉપયોગ કરીએ. 2 = કરતાં બેટર એ રહેશે. બરાબર. હવે તમે એનું આઉટપુટ જોઈ શકો છો. હવે જે આઉટપુટ છે એની વેલ્યુ માનો કે બોલ્ડ કરવી છે તો આપણે શું કરીશું, બોલ્ડમાં ઇફેક્ટ આપવી હોય તો આપણે બી ટેગ સ્ટાર્ટ કરવાની ઇકોમાં, પછી ડોટ અને બી ટેગ પૂરી કરી દીધી. બરાબર છે. એકમાં હું ઇફેક્ટ આપું છું, બાકી બધામાં તમે તો અહીંયા બોલ્ડની ઇફેક્ટ આવી ગઈ છે. બરાબર. અહીંયા તમારે PHP ઓન કરવું પડે અને બી ટેગ નોર્મલ લખવી પડે અને એના કરતાં બીઝી ને બેટર એ છે બી ટેગ આપણે યુઝ કરી લઈએ. બરાબર. ક્લિયર થઈ ગયું. હવે બાકી બધામાં તમે આપી દેજો. બરાબર. હવે આનું સ્ક્રીનશોટ તમે લઈ લો. આ આપણો વેરિયેબલ વેલ્યુ પાસ કરાવડાવી છે અને એને સ્ટ્રિંગ વેલ્યુ બુલિયન વેલ્યુ આપી દીધી છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રોગ્રામ. વેરિયેબલ સ્કોપ આવે જોઈએ. હવે આપણે ડેટા ટાઈપ્સ જોઈએ. ફ્લોટ, બુલિયન, સ્ટ્રિંગ અને ઇન્ટીજર. બરાબર. બુલિયન એક્સપ્રેસ જે છે આપણી ટ્રુથ વેલ્યુ છે એ કેવી હોય છે તો કે આખી ઇન્ટીજર વેલ્યુ જ હોય, આખી હોલ નંબર્સ હોય. બરાબર. અને સ્ટ્રિંગ જે છે બરાબર. હવે સ્ટ્રિંગમાં પણ આપણે આપી શકીએ છીએ, અલગ અલગ ડેટા ટાઈપ્સ હોય. હવે આપણે જે જોવાનું છે એ વેરિયેબલનું સ્કોપ જોવાનું છે. The scope of variable is the context within which it is defined. For the most part, all PHP variables only have a single scope. With the use of user-defined functions, a local function scope is introduced. Any variable used inside a function is by default limited to the local function scope. આપણે જે ફંક્શન બનાવેલું છે એનો રેફરન્સ આપણે આપી શકીએ છીએ. બરાબર. તમારે સી લેંગ્વેજમાં પણ તમારે UDF કેવી રીતે બનાવવું એ તમે શીખી ગયા છો. બરાબર. એ અલગ અલગ UDF કેવી રીતે UDF બને. બરાબર. હવે વેરિયેબલ આપણે સામાન્ય રીતે જે ડિક્લેર કરીએ છીએ એનો સ્કોપ છે એ બ્રેકેટ છે એનું પૂરું થતું હોય ત્યાં જ એનો સ્કોપ પૂરો થઈ જાય છે. બરાબર. સામાન્ય સંજોગોમાં. હવે એવી રીતે આપણે ગ્લોબલ કીવર્ડ અને સ્ટેટિક કીવર્ડ એ પણ આવે છે. પહેલાં આપણે સ્ટેટિક વેરિયેબલ વિશે એના વિશે વાત કરવી છે. બરાબર.
સાથે સાથે આપણે એને કવર કરી લઈએ. અને બંને આપણે another important feature of variable is the static variable. A static variable exists only in local function scope, but does not lose its value when program execution leaves its scope. જ્યાં બ્રેકેટ ઓવર થતો હોય એનું વેલ્યુ સ્ટોર થતી હોય એ આપણે જોઈ શકીએ છીએ. હવે છે ગ્લોબલ. In PHP, global variable must be declared global inside a function if there are going to be used in that function using global keyword and PHP define $global array. ગ્લોબલી એ વેલ્યુ જે છે એ સ્ટોર રહે છે. આ ત્રણેય હવે આપણે ડિફોલ્ટ કેટલો હોય છે અને સ્ટેટિક આપીએ તો કેવો હોય છે અને ગ્લોબલ આવે તો એની ઇફેક્ટ શું આવે છે એના પ્રોગ્રામ્સ આપણે જોઈએ છીએ. બરાબર, નેક્સ્ટ પ્રોગ્રામ્સમાં. ઓકે, અહીં હવે ટાઇટલમાં આપણે આપી દઈએ વેરિયેબલ સ્કોપ. એક્ઝામ્પલ ઓફ વેરિયેબલ સ્કોપ. હવે PHP ટેગ સ્ટાર્ટ કરી છે અને હવે એમાં આપણે ફંક્શન ક્રિએટ કરશું. બરાબર, ફંક્શન ક્રિએટ કરવા માટે ફંક્શન કીવર્ડનો આપણે ઉપયોગ કરવાનો અને ફંક્શનનું નામ આપવાનું. તો હવે ફંક્શનનું નામ આપણે આપીએ સ્ટેટિક વેર. બરાબર, હવે ફંક્શનનું બ્રેકેટ ઓન કરીએ. હવે એના બોડીમાં આપણે જે એના સ્ટેટમેન્ટ લખવાના છે એ લખીએ. પહેલાં આપણે એક લોકલ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ અને એની વેલ્યુ આપણે આપી દઈએ છીએ 0. સેમિકોલન આપી દીધું છે અને હવે આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી દઈએ. બરાબર, હવે સાથે સાથે એ પહેલાં આટલું જોઈએ. હવે આપણે ફંક્શનને કોલ કરાવવું હોય તો કશું નથી કરવાનું, ફંક્શનનું નામ અને એનું બ્રેકેટ આપવાનું, સ્ટેટિક વેર બ્રેકેટ સેમિકોલન. બરાબર, આ એક વખત વેલ્યુ પ્રિન્ટ કરશે. સેવ આપી દઈએ. 6.php આપણે નામ આપી દીધું છે. હવે એનું આઉટપુટ આપણે જોઈએ. http://localhost/php 6.php. બરાબર, તો એનું આઉટપુટ તમે જોઈ શકો છો 0 આવે છે. હવે આપણે ફરીથી પાછું એક BR ટેગ આપી દઈએ વધારાની અને પછી ફરી પાછું એકવાર ફંક્શનને કોલ કરાવીએ. સ્ટેટિક વેર બ્રેકેટ સેમિકોલન. હવે ફરીથી પાછું એક BR ટેગ આપી દઈએ અને ફરી પાછી એકવાર કોલ કરાવીએ ફંક્શનને અને આપણે જોઈએ કે હવે ફંક્શન પોતાની છેલ્લી વેલ્યુ જે છે એ આઉટપુટ આપણને 0 જ આવશે. બરાબર, એવરી ટાઈમ આપણને 0 જ દેખાડે છે, રાઈટ? તો તમે આઉટપુટ જોઈ શકો છો કેમ કે જ્યારે ફંક્શન કોલ થાય છે ત્યારે એની વેલ્યુ A0 છે. એ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવી છે. હવે એમાં આપણે A++ એડ કરી દઈએ. એનો મતલબ કે આપણે એને ઇન્ક્રીમેન્ટ કરાવડાવ્યું છે, રાઈટ? હવે 0 છે એ પ્રિન્ટ કર્યું અને ફરીથી ઇન્ક્રીમેન્ટ કરાવી. બરાબર, ઇન્ક્રીમેન્ટ કરી. હવે ફંક્શન એનું જે છે લોકલ સ્કોપ હોવાને કારણે બ્રેકેટ ઓવર થશે એટલે આવી જશે. હવે ભલે આપણે એનું ઇન્ક્રીમેન્ટ કર્યું પણ એની વેલ્યુ જે છે એ એમની એમ રહેશે. બરાબર, એટલે આ વસ્તુ સમજાણી. હવે આપણે એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી છે. ફરીથી પાછું તમે જોઈ શકો છો એની વેલ્યુનું રિમૂવ થઈ જાય છે. બરાબર, હવે એનું આઉટપુટ આપણને શું મળે છે જોઈએ. સેમ આઉટપુટ છે તો પણ એની ઇન્ક્રીમેન્ટ આપ્યું તો પણ એની કોઈ ઇફેક્ટ આપણને મળતી નથી. તો હવે આપણે એને જોઈએ. સ્ટેટિક વેરિયેબલ ડિક્લેર કરીએ. હવે આપણે એક આ વેરિયેબલ છે એને એમને રાખીએ સ્ટેટિક A equals 0. બરાબર, અને હવે આપણે એને બીજી લાઈન છે એ કોમેન્ટ કરી દીધી છે. હવે વેરિયેબલ આપણો સ્ટેટિક છે, A = 0 છે, પછી પ્રિન્ટ કર્યો 0
અને પછી એની ઇન્ક્રીમેન્ટ કરાવ્યું. ફર્સ્ટ ટાઈમ કોલ ત્યારે પ્રિન્ટ કર્યું છે અને પછી એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈ જશે. બરાબર. સેકન્ડ ટાઈમ કોલ કરાવડાવો છો ત્યારે એની ઇનિશિયલાઇઝ કરશે નહીં અને ડાયરેક્ટ પ્રિન્ટના સ્ટેટમેન્ટ ઉપર જતું રહેશે અને ઇન્ક્રીમેન્ટ કરાવ્યું. થર્ડ ટાઈમ કોલ કરાવશું ત્યારે ફરીથી પાછું એની વેલ્યુ પ્રિન્ટ થશું. તો લાસ્ટ ટાઈમ આપણી વેલ્યુ 2 થઈ ગઈ હતી એ 2 ડિસ્પ્લે કરશે ને એને પ્લસ કરાવડાવશું. બરાબર. તો હવે આપણે આઉટપુટ ચેક કરીએ. તમે જોઈ શકો છો એનું આઉટપુટ 0 1 2 આવે છે. બરાબર. હવે એનું આઉટપુટ ડિસ્પ્લે થાય છે 0 1 2 આપી દે છે. હવે આપણે ઇન્ક્રીમેન્ટ પહેલાં લઈએ તો 1 2 3 આવશે. બરાબર છે. પહેલાં ઇન્ક્રીમેન્ટ થશે અને પછી આઉટપુટ આવશે. તો લાસ્ટ વેલ્યુ જે છે એ રિમેમ્બર રાખે છે સ્ટેટિક કીવર્ડ. બરાબર. તો આ તમે એની ઇફેક્ટ જોઈ લીધી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ફરીથી કોલ કરાવશું ત્યારે એને એ ઇનિશિયલાઇઝ કરાવડાવશે. બરાબર. હવે સ્ટેટિક એની આપણે ફંક્શનની જરૂર હતી. નોર્મલ સ્કોપ કેટલો સ્કોપ હોય છે આપણને ખ્યાલ આવી ગયો અને સ્ટેટિક કેવી રીતે હોય છે એનો પણ ખ્યાલ આવી ગયો. રાઈટ. હવે આ સ્ટેટિક કીવર્ડનો આપણે પ્રોગ્રામ જોયો. નોર્મલ લોકલ વેરિયેબલનો સ્કોપ પણ આપણે જોઈ લીધો. હવે આપણે આના પછીનો જે પ્રોગ્રામ છે એ જોવાની કોશિશ કરીએ. નેક્સ્ટ વન પ્રોગ્રામ છે example of global variable or global scope. right. ગ્લોબલ વેરિયેબલમાં છે એ શેમાં સ્ટોર થાય છે? ગ્લોબલ એરેમાં સ્ટોર થાય છે. બરાબર. હવે આપણે એનો પ્રોગ્રામ જોઈએ. હજી વેરિયેબલના પ્રોગ્રામ્સ અને એની ડેટા ટાઈપ્સના પ્રોગ્રામ જ આપણે જોઈએ છીએ. બરાબર. એની વેલ્યુ ગ્લોબલ રાખી શકીએ, સ્ટેટિક રાખી શકીએ, જોઈ શકીએ છીએ. સો હવે આપણે જોઈએ છીએ. પહેલાં આપણે વેરિયેબલની વેલ્યુ સ્ટોર કરાવડાવી દઈએ. નોર્મલ વેરિયેબલ લીધો છે એની વેલ્યુ સ્ટોર આપણે કરાવી છે. હવે એક આપણે ફંક્શન ક્રિએટ કરીએ છીએ ગ્લોબલ વેર અને ફરીથી એમાં વેરિયેબલ ડિક્લેર કરાવ. અત્યારે આ વેરિયેબલની વેલ્યુ આપણે ડિફોલ્ટ વેલ્યુ 200 કરીએ છીએ અને હવે એને એ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવીએ છીએ. ઇનસાઇડ ફંક્શન વેલ્યુ ઇઝ હવે આપણે આઉટપુટ ચેક કરી દઈએ. પ્રોગ્રામ નંબર આપી દઈએ આપણે 7 ગ્લોબલ var.php. બરાબર. હવે જે કંઈ પણ નામ આપો એ મિનિંગફુલ આપો છે. બરાબર. તમે લોકો નેમ જે આપો એ પ્રોપર આપજો. નેમ તમે પ્રોપર આપશો તો તમારે જે પ્રોગ્રામ ઓપન કરીને જોવો હોય તો જોઈ શકશો. બરાબર. આઉટપુટ આપણને ફંક્શન હવે આપણે હજી કોલ નથી કરાવ્યું. ફંક્શન કોલ કરાવવું પડશે. હવે આપણે ફંક્શન ફરજિયાત કોલ કરાવવું પડે. બરાબર. ઇનસાઇડ ફંક્શન વેલ્યુ ઇઝ 200 આવી. અહીંયા આપણે ભલે 101 કરાવ્યું પણ આપણે એની લોકલ વેરિયેબલ ફંક્શનમાં શું રાખી હતી? 200 રાખી હતી. એટલે લોકલ વેરિયેબલની વેલ્યુ શું આવી? 200 આવી. એ ઉપર આપણે 101 આપ્યું હતું. છતાંય શું કામ 101 ન આવ્યું? કેમ કે વેરિયેબલને લોકલ વેરિયેબલને પ્રાધાન્ય મળે છે ફંક્શનની અંદર. બરાબર. હવે આપણે ઇકો કરીને આપણે વેરિયેબલ એ જે છે એને આઉટસાઇડ ફંક્શન વેલ્યુ પ્રિન્ટ કરાવડાવીએ. આઉટસાઇડ ફંક્શન વેલ્યુ ઇઝ ફરીથી આપણે એ પ્રિન્ટ કરાવડાવીએ. હવે ચેક કરો તો ઇનસાઇડ છે એ 200 આવ્યું. સો હવે જો તમે પહેલાં
ઓકે, અહીંયા 100 રાખીએ, હવે આપણને સમજવામાં ઇઝી રહે. ડોલર એ ઇક્વલ ટુ અહીં એ ઇન 100 છે, બરાબર. દેન હવે આ જે ફંક્શન છે એની વેલ્યુ આપણે 200 સ્ટોર કરાવી છે. 200 પ્રિન્ટ કરાવ્યું હતું, બરાબર. ફંક્શન જ્યારે કોલ કરાવીએ ત્યારે આપણે જે મેં સિલેક્ટ કર્યો છે એરિયા, એનો એ જ્યારે અહીંથી આપણે ફંક્શનની અંદરથી આપીએ છીએ ત્યારે એની વેલ્યુ 200 આવે છે. હવે જ્યારે ફંક્શનનો સ્કોપ પૂરો થઈ ગયો એટલે એની વેલ્યુ જે ગ્લોબલ હતી એ એની પ્રિન્ટ કરી. હજી આમાં આપણે ગ્લોબલનો યુઝ નથી કર્યો. નોર્મલ અને લોકલ વેરિયેબલ કેવી રીતે વર્ક કરે એ આપણે જોયું છે. હવે આપણે એ વેરિયેબલને આપણે કોમેન્ટ કરી નાખીએ. હવે હું ગ્લોબલ કીવર્ડનો ઉપયોગ કરું છું, $a. એટલે હવે એને ઇનિશિયલાઇઝ કરવાની જરૂર પડશે નહીં, બરાબર. અહીંયા ગ્લોબલ કરી દીધું છે. હવે એની વેલ્યુ આપણે શું છે, 100 છે. આપણને અહીંયા શું મળશે, 100 વેલ્યુ મળશે. હવે એને ઇનિશિયલાઇઝ કરવાની જરૂર નથી, એટલે હવે એની વેલ્યુ આપણે 100 જ રહેશે. આપણે બે જગ્યાએ આઉટપુટ આપણને 100 આવે છે. હવે 100 શો કરે છે. પણ હવે જો હું અહીંયા વેરિયેબલ એની વેલ્યુ 200 કરું, હવે ગ્લોબલનો યુઝ હવે આવે છે. પહેલાં 100 સ્ટોર કરાવડાવી, ગ્લોબલ નહોતો આપતો ત્યારે આઉટપુટ શું આપતો હતો, 200 મળતો હતો, કેમકે મેં 200 સ્ટોર કર્યો હતો અને સ્કોપ પૂરો થઈ જતો હતો એટલા માટે. અને ફરી મને એની વેલ્યુ પ્રિન્ટ કરાવો તો આપણને 100 મળતું હતું, બરાબર. હવે ગ્લોબલ બનાવી દીધો છે વેરિયેબલને, અને 100 છે એને ઓવરરાઇટ કરીને આપણે શું કરી નાખ્યું, 200 કરી દીધી છે. અહીંયાથી એ 200 મળશે અને ગ્લોબલ એ વેલ્યુ ગ્લોબલ થઈ ગઈ છે એટલે એની આખા પેજમાં વેલ્યુ કોમન જ રહેશે. એટલે હવે બીજી વખત પણ 200 ડિસ્પ્લે કરશે. ઓકે, અહીંયા હવે આપણે 100 આપેલું છે, વેલ્યુ ઓવરરાઇટ થઈ ગઈ છે એટલે આખા ડોક્યુમેન્ટ માટે થઈને એની વેલ્યુ 200 થઈ ગઈ છે. ઓકે, જો આ વસ્તુ ન સમજાણી હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો. બીજા સબ્જેક્ટમાં પણ આ વસ્તુ લોકલ અને ગ્લોબલમાં સેમ જ રહે છે, બરાબર. જે પ્રમાણે એની લેંગ્વેજ હશે એ પ્રમાણે એનું આઉટપુટ આવશે. આ પ્રોગ્રામ તમે રન કરીને જોઈ લેજો. હવે આપણે નવી ફાઇલ ક્રિએટ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ જોઈએ. નેક્સ્ટ વન આપણે જે યુઝ કરીએ છીએ ગેટ ટાઈપ એનો યુઝ કરીએ છીએ. Get type is a function which will return type of variable. વેરિયેબલની ડેટા ટાઈપ કઈ છે એ જાણવું, એ રિટર્ન કરવું હોય તો આપણે એ સિન્ટેક્સ સિમ્પલ જ છે, બરાબર. ગેટ ટાઈપ વેરિયેબલની ફંક્શન સિન્ટેક્સ શું છે એ કમેન્ટ લાઈનમાં હું લખું છું. ઇન બ્રેકેટ વેરિયેબલનું નામ, જે કંઈ વેરિયેબલનું નામ હોય, બરાબર, એની વેલ્યુ એ રિટર્ન કરશો. ઓબ્વિયસલી આપણે એને ઇક્વલ ટુની સાથે યુઝ કરી શકીએ, એસાઇનમેન્ટ ઓપરેટરની સાથે. હવે આપણે એક વેલ્યુ સ્ટોર કરાવડાવી દઈએ. $a ઇક્વલ્સ વેરિયેબલ. એમાં આપણે કોઈ વેલ્યુ સ્ટોર કરાવતા નથી, એને પ્રિન્ટ વેલ્યુ કરાવીએ. ગેટ ટાઈપ ઇન બ્રેકેટ $a સેમિકોલન. અને હવે આને વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવી દઈએ છીએ અને પછી એક BR ટેગ આપી દઈએ. હવે આટલાનું આઉટપુટ આપણે જોઈએ. પ્રોગ્રામ નંબર 8 get type. Let's check the output. Get type .php. There is an error in bracket. We need to over the PHP tag. It shows error because of
not over undefined variable એ ભલે એરર આવી પણ એની વેલ્યુ પ્રિન્ટ કરી નલ પ્રિન્ટ થયું છે નલ બરાબર. હવે જો હવે વેલ્યુ પાસ કરાવડાવું છું. અહીંયા સ્ટ્રિંગ મેં પાસ કરી છે. હવે પ્રિન્ટ કરાવડાવું તો એની ડેટા ટાઈપ પ્રિન્ટ થાય સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે રાઈટ. હવે બીજું નવો વેરિયેબલ લઈએ ને અહીંયા વેલ્યુ પાસ કરાવડાવી. એ પ્રિન્ટ કરાવી તો આઉટપુટ આપણને ઇન્ટીજર બરાબર. સો એની ડેટા ટાઈપ કઈ છે એ જાણવા માટે ગેટ ટાઈપ ફંક્શનનો ઉપયોગ થશે. નેમ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય છે બરાબર. ગેટ ટાઈપ ફંક્શન બે ડેટા ટાઈપ લઈ લીધી છે. જે બ્લેન્ક હોય ત્યારે આપણને નલ હોય ત્યારે તો આપણને નલ ડિસ્પ્લે કરે છે બરાબર. જ્યારે જે કાંઈ વેલ્યુ આપણે પાસ કરાવડાવી છે ત્યારે એ હિડન થશે. સ્ટ્રિંગ અને ઇન્ટીજર એ બંને આપણે જોઈ ગયા છીએ. એકમાં ટ્રુ સ્ટોર કરવાનું ને એકમાં ડેસિમલ પોઈન્ટ સ્ટોર કરાવજો ને 4.67.89 સ્ટોર કરાવજો અને પછી એને પ્રિન્ટ કરાવજો બરાબર. તો ત્યાં તમને રિટર્ન કરશે ડબલ. તમારી રીતે એ પ્રોગ્રામ તમે કમ્પ્લીટ કરી લેજો. હવે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. Definition is example of get type function. આનું આઉટપુટ તમે જોઈ લેજો પ્રોગ્રામ રન કરીને. બુલિયન અને ડબલ ડેટા ટાઈપનો ઉપયોગ કરીને તમે સાથે પ્રોગ્રામ લખજો, ટ્રાય કરજો બરાબર. નેક્સ્ટ પ્રોગ્રામ આપણે જોઈએ ઇઝ રિલેટેડ ટુ સેટ ડેટા ટાઈપ. એક્ઝામ્પલ ઓફ સેટ ટાઈપ ફંક્શન. PHP ટેગ શરૂ કરી. હવે એની સિન્ટેક્સ જોઈએ. કોમેન્ટ લાઈનમાં હું લખું છું. સેટ ટાઈપ in bracket mixed variable અને વેરિયેબલ પછી સ્ટ્રિંગ વેરિયેબલ ટાઈપ અને જે કાંઈ આપણે એપ્લાય કરવી હોય ટાઈપ એપ્લાય થઈ શકે છે બરાબર. હવે આપણે વધારે ક્લિયર કરીએ. સિમિલરલી લાઈક ગેટ ટાઈપમાં ઇઝ યુઝ ફોર ગેટ ડેટા ટાઈપ. Set type is a name used to set the type of existing variable. Like you have created variable before and now you want to set data type of that function, data type of that variable, then we will use set type function. You can set the name of variable which you want to set the variable of which name. કઈ ડેટા ટાઈપમાં તમારે કન્વર્ટ કરવું છે એ તમારે લખવાનું. લાઈક ઇન્ટીજર હોય, સ્ટ્રિંગ હોઈ શકે, ફ્લોટ હોય, ડિફરન્ટ વેલ્યુ હોઈ શકે છે બરાબર. હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. $a is equal to 3.14 સ્ટોર કરાવડાવું છું. હવે આપણે ઇકો કરીને એની ગેટ ટાઈપ ફંક્શન અને ચેક કરી કે ડેટા ટાઈપ બરાબર. બાય ડિફોલ્ટ એની
ડેટા ટાઈપ હશે ફ્લોટ અને પ્રિન્ટ કરાવડાવું અને એની વેલ્યુ પણ પ્રિન્ટ કરાવડાવીએ. પ્રોગ્રામ નંબર 9 સેટ ટાઈપ. હવે આઉટપુટમાં જુઓ તમે એની વેલ્યુ ડેટા ટાઈપ અને એની વેલ્યુ આપણને જોવા મળશે ડબલ અને એને આઉટપુટ આપણને 3.14 થાય છે, રાઈટ. હવે આપણે જે ચેન્જ કરાવડાવવું છે એની ડેટા ટાઈપ ચેન્જ કરાવડાવી છે, તો એના માટે સેટ ટાઈપ ફંક્શન યુઝ કરવાનું. ઇન બ્રેકેટ કયા વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરવી છે, વેરિયેબલનું નામ, કઈ વેલ્યુ સેટ કરાવડાવી છે તો કે સ્ટ્રિંગ, એની વેલ્યુ સ્ટ્રિંગ કરાવડાવી છે, એની ડેટા ટાઈપ શું થઈ જશે, સ્ટ્રિંગ થઈ જશે. હવે ઇકો વેરિયેબલ પ્રિન્ટ કરાવડાવીએ, BR ટેગ વચ્ચે આપી દઈએ એટલે નેક્સ્ટ લાઈન આવી જાય. હવે ઇકો ગેટ ટાઈપ in bracket $a semicolon and also using એની વેલ્યુ પણ આપણે પ્રિન્ટ કરે. પહેલાં સેટ ટાઈપ ફંક્શનથી આપણે વેલ્યુ સેટ કરી દીધી. હવે આપણે ગેટ ડેટા ટાઈપ આપીએ છીએ તો કેવી રીતે શું થઈ ગઈ છે અને વેલ્યુ શું થાય છે એ આપણને જોવા મળશે. હવે રિફ્રેશ આપ્યું, ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ થઈ ગઈ છે, વેલ્યુ સેમ જ છે, રાઈટ. હવે એક કામ કરીએ, હવે આપણે એ વેલ્યુને ઇન્ટીજરમાં કન્વર્ટ કરીએ. ફરીથી એને જ વસ્તુ આપણે જોવાની છે. હવે આપણે ડેટા ટાઈપ એની સ્ટ્રિંગની જગ્યાએ ઇન્ટીજર કરી દીધી છે. અને હવે ચેક કરીએ શું આઉટપુટ આવે છે. હવે ઇન્ટીજર થઈ ગયું છે એટલે ઓટોમેટિક પોઈન્ટની વેલ્યુ નીકળી જાય, બરાબર. એટલે પોઈન્ટ પછીની વેલ્યુ નીકળી જાય એટલે હવે આપણને આ રીતે આઉટપુટ દેખાડશે. ફરીથી એની હવે આપણે ડેટા ટાઈપ ડબલ કરવી છે તો હવે હું ડેટા ટાઈપ આપી દઉં છું ડબલ. એને વેલ્યુ એની 3 જ હશે ઓબ્વિયસલી, 3.14 છે. હવે વેલ્યુ આપણી પાસે 3 થઈ ગયું છે. હવે 3.14 હવે નહીં થાય કેમ કે ઇન્ટીજર છે અને એમાંથી ડબલમાં જાય છે, બરાબર. તો એનું ડેટા ટાઈપ છે એ બદલી ગઈ છે, તમે જોઈ શકો છો. કેમ કે હવે આપણી પાસે 14 નથી. જો પાસ કરવી હોય તો એ ઇક્વલ ટુ વેલ્યુ ફરીથી સ્ટોર કરાવડાવવી પડશે, બરાબર. ઓકે, સો આપણે એક ફંક્શનનો યુઝ કર્યો છે સેટ ટાઈપ અને ગેટ ટાઈપ, બરાબર, જેનાથી આપણે ડેટા ટાઈપ સેટ કરીશું. તમે પ્રોગ્રામ રાઇટ ડાઉન કરી શકો છો, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તમે પહેલો સ્ક્રીનશોટ લઈ લો. Now take seconds screenshot. And the definition is example of set type and get type function. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પ્રોગ્રામ જેટલા પણ આપણે પરફોર્મ કર્યા છે તમે પરફોર્મ કરજો. કાંઈ એક્સરસાઇઝમાં જે આપ્યું છે એ તમે જોઈ લેજો, એ પણ કમ્પ્લીટ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.